બેટી બચાવો જેવા સૂત્રો બોલવા પડે છે। આ કેટલી મોટી વિડંબના છે। નવરાત્રીમાં 9 દિવસ આપણે બાળાઓને જમાડીને તેમના ચરણ સ્પર્શ કરીએ છીએ અને બીજી તરફ આ જ સમાજમાં સ્ત્રી ભ્રૂણ હત્યા જેવા ગંભીર પાપો થાય છે। દીકરાઓની ગેરછાણમાં લોકોએ ભૂલી જાય છે કે દીકરી જન્મશે નહીં તો માતા, બહેન અને પત્ની ક્યાંથી આવશે। તમે તમારી નજર આસપાસ દોડાવો। એવું કયું ક્ષેત્ર છે જ્યાં દીકરીઓએ પોતાનું નામ રોશન નથી કર્યું? અંતરિક્ષમાં જવાનું હોય, રમતગમતના મેદાનમાં મેડલ લાવવાનું હોય કે પછી કોઈ મોટી કંપની ચલાવવાની હોય, દીકરીઓએ સાબિત કરી દીધું છે કે તેમને તક મળે તો તેઓ દીકરાઓથી કદાય પણ ઉતરશે નહીં। દીકરો કદાચ ઘરનો વારસદાર બની શકે, પરંતુ દીકરી તો આખા ઘરનો આધાર છે। આજે આપણે બધાએ ભેગા મળીને એક એવો નિર્ણય લેવાનો છે જે દીકરીઓને બોજ માને છે। આપણે બધાએ ભેગા મળીને એક એવો સમાજ બનાવવાનો છે જ્યાં દીકરીના જન્મ પર શોક નહીં પણ ઉત્સાહ મનાવવામાં આવે। દીકરીને ઘરમાં જ મારી નાખવાને બદલે તેને સન્માન અને સ્નેહ આપવામાં આવે। અંતમાં હું એટલું જ કહીશ કે દીકરી તો પારકી થાપણ નથી, પણ દીકરી તો આખા ઘરનો આધાર છે।